નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજયસિંહ ઠાકુર। હું હાલ અત્રે ઉપસ્થિત છું રિંગ રોડ સ્ટેશન વિસ્તારથી અને શાંતાદેવી રોડને જોડી અને આ જોડતો રોડ જે શહેરની બહાર નીકળે છે ટાટા સ્કૂલ તરફ, એ આ રિંગ રોડ છે અને આ રિંગ રોડ પર હાલ ઉપસ્થિત છું શાંતાદેવી રોડ સ્થિત। હવે આ રોડ ઉપર જે મારે જે ખાસ જે બતાવવાનું છે, અત્યારે જે મહાનગરપાલિકા દ્વારા મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે અને પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે કરતા પણ હોય છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના કર્મચારીઓ એન્જિનિયરો મને લાગે પૂરતા ધ્યાન આપતા નથી, અથવા તો એ લોકોના અણઆવડતના લીધે આ બાબત એમના ધ્યાન પર આવી ન હશે। હવે હું જે ખાસ બતાવવા માંગુ છું, તમે જોઈ શકો છો આ ગટર છે। ગટર આ જે પાઇપ છે, પાઇપ દ્વારા જ્યારે આ વિસ્તારમાં પાણી ભરાય છે અને ચોમાસાની અંદર દર વર્ષે આ વિસ્તાર જે છે પાણીમાં ડૂબી જતો હોય છે અને ત્યારે અહીંથી પાણી નીકળી અને સામેની સાઈડે ખાડી છે, બરાબર મારા સામેની સાઈડ તમે તો ખાડી છે, અહીંથી પાણી ખાડીમાં જતું હોય છે। અચ્છા, હાલ હું જે ઉપસ્થિત છું તો આ જે રોડ છે એ 2 વે રોડ છે, પરંતુ જે પણ એન્જિનિયરે આ કામ કર્યું હશે તે એન્જિનિયરને મારો સલામ છે કે એ એન્જિનિયરે શું કર્યું છે કે 2 વે રોડને 1 વે કરી નાખ્યું છે, કારણ કે 1 વેની અંદર આ ડ્રેનેજ આ જે પાઇપ છે એ પાઇપ 1 વેની અંદર નાખી દેવામાં આવ્યું છે અને એના લીધે તમે જોઈ શકો છો કે ફક્ત 1 વે ચાલુ છે। 2 વેમાંથી 1 વેમાં પાઇપ નાખવામાં આવી છે અને હાલ આ જે રોડ છે એ 1 વે બચ્યું છે। બીજી વાત કે આ ટર્નિંગ પોઈન્ટ છે, આ રોડનો ટર્નિંગ પોઈન્ટ છે, ત્યારે ખાસ કરીને રાત્રિ દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ જેમ રોડ પર ઉતરે છે ત્યારે ઘણીવાર એવા બનાવો બન્યા છે કે તેઓ આ ડ્રેનેજમાં પડ્યા છે અને પાઇપ પાસે અથડાયા છે અને પડ્યા પણ છે, એવા બનાવ પણ અહીં બની ચૂક્યા છે, જેને ધ્યાનમાં રાખી અહીં બેરિકેડ મૂકવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે પાઇપના બંને સાઈડે બેરિકેડ છે, પરંતુ મુખ્ય જે વાત છે કે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન થાય। માની લો કે ચોમાસા દરમિયાન જ્યારે પાણી ભરાય છે અને આપ જોઈ શકો છો કે રોડની બંને બાજુએ અહીં ભરચક વસ્તી છે, એપાર્ટમેન્ટ છે અને અહીં હાઈરાઇઝ બિલ્ડિંગો, રોડના બંને તરફ હાઈરાઇઝ બિલ્ડિંગો છે, નાના ભૂલકાઓ રમતા હોય છે અને વરસાદના સિઝનમાં ઘણીવાર એવું થાય કે નાના ભૂલકાઓ આ ભૂંગરામાંથી તણાઈ જાય તો કોઈને ખ્યાલ પણ ના આવે, એ ઘટના બની શકે છે। કારણ કે ભૂતકાળની અંદર બિલીમોરાની અંદર જે રીતે નાનું બાળક ડ્રેનેજમાં પડ્યું હતું અને નદીમાં જઈને એની જે બોડી હતી મળી છે, અને એ જ રીતે જયશંકર પાર્ટી પ્લોટ જે છે, આપ બધાએ જોયું હશે કે 3 વર્ષ પહેલા ત્યાં પણ આવી એક ઘટના ઘટી ચૂકી હતી। ત્યારે આ શાંતાદેવી પર આવી કોઈ અનહોની ન થાય તેના માટે આ જે પાઇપો નાખવામાં આવ્યા છે એ પાઇપને ઉખેડી જે એક રોડ આના લીધે બ્લોક થયો છે આખો એક સાઈડનો, આને ઉખેડી એક સાઈડ પર બનાવવામાં આવે અને સાઈડથી એનો પાણીનો નિકાલ થઈ શકે છે। અને આ કામગીરી જો કરવી હોય તો કોઈ મોટી વાત નથી। અત્યારે જ્યારે માથે ચોમાસું છે તો